સુરત લીંબાયત પોલીસે મોબાઈલ ફોન રિપેરિંગને લઈને થયેલા ઝઘડામાં ખૂનના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા છે. આમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ સામેલ છે. ફરિયાદી શરીફ મોહમ્મદ રિયાઝ ખાનના ભાઈ અરબાઝ ખાન પર આરોપીઓએ ચપ્પુથી હુમલો કરી તેમને મારી નાખ્યા હતા. આરોપીઓ પૈકી અનવર ઉર્ફે મિસ્ત્રી, સોહેલ અનવર ઉર્ફે મિસ્ત્રી અને એક બાળ કિશોરનો સમાવેશ થાય છે. ઘટના પહેલા ફરિયાદીના ભાઈએ મોબાઈલ ફોન રિપેરિંગ બાબતે આરોપીઓને પૈસા આપવાની ના પાડી હતી, જેના કારણે ઝઘડો થયો. આરોપીઓએ પછી અરબાઝ ખાન સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો અને ચપ્પુથી તેમના છાતી, પેટ અને પગ પર જાન લેવા હુમલો કર્યો, જેના પરિણામે તેમનું મોત નીપજ્યું હતું. આ ગંભીર ગુનાની નોંધ લઈને પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ સિંઘ અને અનિલ કુમાર અમરસિંહને બાતમીદાર મારફતે મળેલી બાતમીના આધારે તપાસ કરીને આરોપીઓની ઘટના બાદ ખૂબ જ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. બાળ કિશોર સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ ગુનો ગંભીર હોવાથી આરોપીઓ પર કડક કાર્યવાહી થઈ શકે છે. મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનોએ આરોપી સામે કડક સજા માટે પોલીસ સમક્ષ માંગ ઉઠાવી. ગત 8 તારીખે 22 વર્ષીય યુવાનનું ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકના પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પોલીસ સમક્ષ માંગ કરી છે. પરિવારજનોએ આરોપ ઉપર ગંભીર આરોપો મૂકતા કહ્યું હતું કે આવી નિર્દયી એવરી ઘટનામાં સામે કાયદાને સખત પગલાં લેવા જોઈએ. ગુનેગારને સજા આપવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ બીજું કુટુંબ આવી પીડામાંથી ન પસાર થાય.